અમદાવાદની ઓળખ, આપણી જીવાદોરી, સાબરમતી. વાસણા બેરેજના ગેટ રિપેરિંગ માટે જ્યારે નદીનું પાણી ખાલી કરાયું ત્યારે સપાટી પર જમા થયેલો કાદવ, પ્લાસ્ટિક અને નકામો કચરો સામે આવ્યો. ચોમાસા પહેલા આ પવિત્ર નદીને પુનર્જીવિત કરવી એ અમદાવાદ સામે સૌથી મોટો પડકાર હતો. પણ આ પડકારને ઝીલવા આખું શહેર એક થયું અને શરૂ થયો સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો મહાસંગ્રામ. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની અને એએમસી SRFDCLના સત્તાધીશોએ પોતે નદીના પટમાં ઉતરી શ્રમદાન કર્યું. જે રીતે અમદાવાદ શહેરની સફાઈ માટે માનનીય નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે, નરેન્દ્રભાઈના સપનાનું શહેર અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના વિસ્તારમાં સાબરમતી નદીનું ગાંધી આશ્રમથી શરૂઆત કરવામાં આવી છે. આ અમદાવાદ શહેરને સ્વસ્થ બનાવવા માટેના અભિયાનની અંદર સૌ નાગરિકો જોડાય, પોતાના મહોલ્લાથી શરૂઆત કરી પોતાનો મહોલ્લો સફાઈ હોય, પોતાનું ઘર સાફ હોય અને પોતાનો વિસ્તાર સાફ રહે, એ પણ આ જરૂરી છે. આ સાથે જ અદ્ભુત જનભાગીદારી થકી શહેરની નામાંકિત શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, NGOs, અગ્રણી કોર્પોરેટ્સ, દેશના પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રના સાહસો, PSUs, વિવિધ સામાજિક સંસ્થાઓ, હોમગાર્ડના જવાનો, NCC કેડેટ્સ અને ક્રેડાઈ જેવી સંસ્થાઓ પણ આ જનભાગીદારીમાં ખભે ખભા મિલાવીને આ કાર્યમાં જોડાયા, જેણે અમદાવાદીઓમાં એક નવો સળવળાટ જગાડ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા આખું વહીવટી તંત્ર અને જનશક્તિ मैदाનમાં આવ્યા. ये जो साबरमती स्वच्छता महाअभियान, ये लगभग लास्ट ईयर भी हमने किया था. इस बार भी इरिगेशन डिपार्टमेंट का ये जो गेट रिपेयर के कारण हमने जो नदी का पानी छोड़ा है, इसमें बहुत सारे हमने प्लास्टिक का कचरा दूर कर रहे हैं. इसके साथ साथ जो अलग अलग कचरा है उसको भी हम लोग दूर कर रहे हैं. સાબરમતીને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે 2 જૂનથી શરૂ થયેલા અને વિશ્વ પર્યાવરણ દિવસ સુધી સતત ચાલેલા આ 4 દિવસના મહાઅભિયાનમાં અદ્ભુત જનભાગીદારીનો ભવ્ય સમન્વય જોવા મળ્યો. ખાસ પ્રકાશિત કરાયેલા QR કોડ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનના માધ્યમથી હજારો જાગૃત નાગરિકો આ અભિયાનનો હિસ્સો બન્યા. એક તરફ વિશાળ હેવી એક્સ્કેવેટર્સ, JCB અને ડમ્પર્સ નદીના પટમાંથી જમા થયેલી ગંદકી હટાવી રહ્યા હતા, તો બીજી તરફ આ તમામ સ્વયંસેવકો હાથમાં ગ્લવ્સ પહેરીને નદીને સ્વચ્છ કરી રહ્યા હતા. આ સફાઈ દરમિયાન નદીના પટમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ, બોટલો અને ધાર્મિક પૂજા સામગ્રી જેવો કચરો એકત્રિત કરવામાં આવ્યો. યુવાનોથી લઈને વડીલો સુધી અટલ ઘાટ અને વલ્લભ સદન સહિત નદીના કુલ 8 ઘાટો પર અમદાવાદીઓનું એક અભેદ માનવ સામ્રાજ્ય ઉમટી પડ્યું. જોતજોતામાં 20,000થી વધુ હાથોએ સાથે મળીને રેકોર્ડ બ્રેક 198 ટન કચરો હટાવી દીધો અને આપણી સાબરમતીને સાચા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત કરી ફરી શ્વાસ લેતી કરી દીધી. પણ આ કોઈ અંત નથી. આ તો અમદાવાદના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. હવે સાબરમતી કાયમ માટે અવિરત અને શુદ્ધ વહે તે માટે આપણી પરમ જવાબદારી છે કે આપણે પોતે જાગૃત થઈએ અને બીજા લોકોને પણ જગાડીએ. નદીમાં કચરાનો નિકાલ બિલકુલ ન થાય તે માટે આ સફાઈ અભિયાન એક કાયમી જન આંદોલન બનીને ચાલુ રહેવું જ જોઈએ. તો જ આપણે આપણી આવનારી પેઢીને શુદ્ધ જળની અમૂલ્ય ભેટ આપી શકીશું. આ મહાઅભિયાન સમગ્ર દેશ માટે પર્યાવરણ પ્રત્યેની સંવેદનાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે, જે આપણને પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા અને કુદરતી સંસાધનોના સંરક્ષણનો અમૂલ્ય સંદેશ આપે છે. આ પરિવર્તનને જાળવી રાખવું એ હવે આપણી કાયમની આદત છે, કારણ કે સાબરમતી આપણી સ્મૃતિ છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જવાબદારી છે.